વડોદરામાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ સાથે ટપલી દાવ થઈ ગયો. કોંગ્રેસ સામેના વિરોધ પ્રદર્શનમાં યુવા મોરચાના પ્રમુખ પર ટપલી દાવ થયો. યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતને ભાજપના જ કાર્યકરોએ માર માર્યો. નેશનલ હેરાલ્ડ મુદ્દે વડોદરામાં ભાજપના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ગઈકાલે સાંજે અકોટા દાંડિયા બજાર 4 રસ્તા પર આ કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં કાર્યકર્તાઓએ પોતાના જ પક્ષના કાર્યકર્તાને માર માર્યો. રાજ્યથી સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર. માનુ, રાજકોટમાં યુવક પર મારામારીનો એક વિડીયો સામે આવ્યો છે અને જેમાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ સાથે ટપલી દાવ થયો છે. શું મામલો? અંકુર, વડોદરામાં ગઈકાલે કાર્યક્રમ યોજાયો હતો. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના વિરુદ્ધમાં ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને નેશનલ હેરાલ્ડ કેસ છે એના મામલે ભાજપ દ્વારા વિરોધ કાર્યક્રમ ગોઠવવામાં આવેલો. યુવા મોરચાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જ્યારે રાહુલ ગાંધીનું પૂતળું બાળી ગયા હતા ત્યારે પૂતળાને ટકલી મારતું હતા. ખુદ ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓએ જ ભાજપના યુવા મોરચાના પ્રમુખ છે એમના ઉપર ટપલી દાવ કરી નાખ્યો. આ સમગ્ર ઘટનાના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. પાર્થ પુરોહિત ઉપર જે પ્રમુખ છે તેમના કાર્યકર્તાઓએ જ ટપલી દાવ કર્યો એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એક પ્રકારે પોતાના પ્રમુખને જ કાર્યકર્તાઓએ માર માર્યો હોય એવી આ ઘટના છે ને અત્યારે આ વિષય ચર્ચાનો વિષય બન્યો છે. જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું કાર્યકર્તાઓ પોતાના પ્રમુખને નથી ઓળખતા? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. શું તે જે તે વ્યક્તિને નથી ઓળખતી? કારણ કે એક તરફ આ દાંડિયા બજારમાં આ વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ હેરાલ્ડ કેસ અને કોંગ્રેસ સામેનો આ વિરોધ, અને જે સમયે આ ઘટના બની ભાજપ યુવા મોરચાના જ પ્રમુખ અને કાર્યકર્તાઓએ તેમની સાથે જ ટપલી દાવ કરી દીધો. હવે સવાલ ઘણો બધો થઈ રહ્યો છે કે ટપલી દાવ શા માટે થયો અને કેમ ભાજપના યુવા મોરચાના પ્રમુખને આ રીતે ટપલી દાવ કરવામાં આવ્યો? શું જાણી જોઈને કરવામાં આવેલું આ કૃત્ય છે? કાર્યકર્તાઓને નારાજગી છે પોતાના પ્રમુખ તરફથી? આ ઘણા બધા સવાલો અહીંયા થઈ રહ્યા છે. કારણ કે જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે વિરોધ કરવા એકઠા થયા હતા અને વિરોધમાં પોતાના યુવા મોરચાના જે પ્રમુખ છે પોતાના પક્ષના જ એ પ્રમુખને તેમણે ટપલી દાવ કર્યો અને આ દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.